बच्चों, कैसे हो? क्या हालचाल? सब बढ़िया, सब मस्त, सब चंगा होगा। બચ્ચા આજની વાત કરીએ તો આજે આપણે ગુજરાતમાં રહેલી GMERS કોલેજમાં આ સિરીઝમાં ઓલરેડી આપણે 5 થી 6 કોલેજને કમ્પ્લીટ કરી હતી. એની બીજી કોલેજો કે જ્યાં અમુક જગ્યાએ 100 સીટ છે, અમુક જગ્યાએ 200 સીટ છે, તો એમની વાત કરવા જઈ રહ્યા છે. જનરલી મેં તમારી પાસે જે ફીસ લખી હતી 3,30,000 એ ટેન્ટેટિવ ફીસ હતી, લગભગ આની આજુબાજુ રહેશે. અને 9 લાખ વાળી ફીસ પણ ટેન્ટેટિવ હતી, નોટ એક્ઝેક્ટ, રાઈટ? કે ભૈયા ગયા વર્ષ સુધી શું ફીસ હતી એની વાત હતી. તો કદાચ એવું હોઈ શકે ભાઈ, ડેટા અપડેટમાં ઉપર નીચે હોઈ શકે, રાઈટ? તો એ નવા વર્ષની ફીસ ગવર્મેન્ટ જ્યારે નવું નક્કી કરશે ત્યારે જ ખબર પડવાની છે કન્ફર્મ. પણ છતાં આજે આપણે વાત કરવા જઈએ છીએ જુનાગઢ. હવે જુનાગઢમાં પણ GMERS છે, અહીંયા 200 સીટ છે અને આ 200 સીટની સિરીઝમાં રહી ગયું હતું. પણ હવે કોઈ પણ MBBS નો કોર્સ કેટલા વર્ષ થશે ભાઈ? 5 વર્ષ અને બીજા 6 મહિનાનો રહેશે, રાઈટ? હવે જો વાત કરવામાં આવે કટ ઓફ, કઈ કટ ઓફની બેટા? તો આપણે વાત કરી રહ્યા છે જુનાગઢના કટ ઓફની. હા, એવું હોઈ શકે કે આની ઉપર નીચે 50-100 પોઈન્ટનું વેરિએશન પણ હોઈ શકે, પણ મને જે ફાઇનલાઇઝ ડેટા મળ્યો હતો એ આની લગભગ નજીક હતો. અને એ કયો હતો? જનરલ કોટામાં ઓપનમાં તમને અહીંયા આગળ જોવા મળ્યું હતું 1752 ની આજુબાજુ, EWS માં 1900 ની આજુબાજુ, SC/BC માં તમને જોવા મળ્યું હતું 2100 ની આજુબાજુ, 2166 ની આજુબાજુ, રાઈટ? SC માં તમને 4466 જોવા મળેલું અને ST માં જોવા મળેલું 13,092 ની આજુબાજુ. તમારી જો જનરલ માર્ક્સ ની વાત કરવામાં આવે, રાઈટ, નીટના માર્ક્સ 576, ત્યારબાદ જોવા જાવ તો 570, 69, રાઈટ, 562, 501 અને 296 ની આજુબાજુ રહ્યું હતું. જો ઓલ ઇન્ડિયા રેન્કની વાત કરવામાં આવે તો ઓલ ઇન્ડિયા રેન્ક તમારી સામે છે 44,763 ની આજુબાજુ. તમે અહીંયા આગળ EWS માં જોવા મળશે 49,000 ની આજુબાજુ. પણ ઓલ ઇન્ડિયા રેન્ક અને એ રેશિયો ઘણી બધી વાર બદલાતો હોય છે. પણ ગુજરાત રેન્ક પરથી તમે ડેફિનેટલી ડિસાઇડ કરી શકો છો કે તમને આ GMRS માં મળશે કે નહીં મળે, રાઈટ? ભાઈ સર, MBBS માં એડમિશન લેવું છે, મારી પાસે 2-3 ઓપ્શન હોય કોલેજમાં, તો મારે કઈ કોલેજ સિલેક્ટ કરવી જોઈએ અને કેમ? તો મારો એક સિમ્પલ ફંડા છે. તમે બનવા જઈ રહ્યા છો ડોક્ટર, અને ડોક્ટર ભણવા સાથે સાથે પ્રેક્ટિસથી બની શકાય. કોઈ પણ સારો ડોક્ટર ક્યારે બને? જે સારી પ્રેક્ટિસ કરતો હોય, જેની પાસે જે લર્નિંગ ફેઝમાં હોય ત્યારે નંબર ઓફ પેશન્ટ વધારે હોય. તો તમારે એવી કોલેજ ને સિલેક્ટ કરવી જોઈએ જ્યાં પેશન્ટ ફ્લો, જેની જે કોલેજની જે હોસ્પિટલ છે એમાં પેશન્ટ ફ્લો વધારે હોય. જેમ કે હું તમારી જોડે વાત કરું તો એક 16 GMRS છે. તો આ 16 GMERS માં તમે જોવા જાઓ તો પેશન્ટ ફ્લો એટલો બધો વધારે છે કે કોઈ પણ ડોક્ટર ફ્રી નથી પડતો. ભાઈ સર, બહુ મહેનત કરવી પડતી है. અરે ભૈયા, એક નિયમ છે ને કે સોનું ત્યારે જ ચળકે જ્યારે એ તપે છે, રાઈટ? જે તપશે વધારે એ ચળકશે વધારે. તો આ રીતે તમે કોઈ પણ કોલેજને સિલેક્ટ કરી શકો. પણ છતાં ઇન્ફોર્મેશનમાં આપણે જોવા જઈએ તો એની સીટ છે બેટા 70, 17, 46, 12, 25 અને 30. ઓપન કેટેગરી 70, રાઈટ? ઓપન કેટેગરીમાં જો વાત કરીએ તો નંબર ઓફ સીટ કેટલી જોવા મળી જશે? 70. ત્યારબાદ EWS, ઇકોનોમિક વ્હીકલ જે તમારી પાસે હોય છે, SC/BC અથવા OBC 46, SC કેટેગરીની સીટ છે બેટા 12 અને ST શેડ્યુલ્ડ ટ્રાઇબની છે 25 અને NRI અથવા મેનેજમેન્ટ કોટાની છે બેટા 30, રાઈટ? હવે જો વાત કરવામાં આવે કે આ જુનાગઢનું તમારે કોઈ કોન્ટેક્ટ અથવા કોઈ વેબસાઇટ કે જ્યાંથી તમારે વધુ ઇન્ફોર્મેશનની જરૂર છે તો તમે જઈ શકો https://www.GMERSMCjunagadh.org, રાઈટ? ચલો, હવે છે ગોધરા. ગોધરામાં પણ એક GMERS જોવા મળી જશે અને આ GMERS માં તમને 100 સીટ્સ જોવા મળે છે. કેટલી સીટ જોવા મળે છે? 100 સીટ જોવા મળે છે. સૌથી પહેલા સીટનું બ્રેકઅપ જોઈ લઈએ અને જોડે જોડે કટ ઓફ જોઈ લઈએ. તો કટ ઓફ શું રહ્યું? તો ભાઈ ગોધરામાં જે GMERS કોલેજ છે જેની ફીસ કમ્પેરેટિવલી સેલ્ફ ફાઇનાન્સ કરતા ઓછી હોય છે એની વાત કરીએ તો ઓપન કેટેગરીમાં 2655, EWS માં 2740, SC/BC માં 2874 ની આજુબાજુ, SC કેટેગરીમાં તમને 5765 અને ST કેટેગરીમાં 12,969 ની આજુબાજુ જોવા મળ્યું છે. માર્ક્સ માટે હું વધારે તમને વાત એટલા માટે નહીં કરું કે આ વર્ષે ડેફિનેટલી રેન્ક માર્ક્સ પ્રમાણે તો જોવા મળવાના નથી.
ગયા વર્ષના માર્ક કરતા આ વર્ષે માર્ક્સ ઘણા ઉપર હાઈક થયા છે. બટ હા, ડેફિનેટલી અહીંયા આગળ તમે એવું વિચારી શકો 570-80 ની આજુબાજુ તમને એડમિશન મળી શકે. ચાલો, અહીંયા આગળ મેનેજમેન્ટ કોટામાં પણ ઓલ ઇન્ડિયા રેન્ક જે 1,28,261 અથવા ગુજરાતનો રેન્ક 5,362 હતો ત્યાં સુધીમાં ભરાઈ ગયું હતું. તો મેનેજમેન્ટ કોટાનો રેન્ક, હા, સીટ ડિસ્ટ્રીબ્યુશનની વાત કરીએ તો મેનેજમેન્ટ અથવા એનઆરઆઈ કોટામાં તમારી 25 સીટ જોવા મળી જશે, 15 સીટ જોવા મળી જશે, સોરી. ઓલ ઇન્ડિયા કોટા પણ અહીંયા આગળ છે. જી હા, ઓલ ઇન્ડિયા કોટા પણ અહીંયા આગળ જોવા મળે છે અને એમાં 15 સીટ જોવા મળે છે. લગભગ ઘણી બધી GMERS માં હવે ઓલ ઇન્ડિયા કોટા પણ જોવા મળશે. રાઈટ, મેં લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે ભાઈ, લાસ્ટ સેશનમાં કીધું હતું કે ભાઈ GMERS એટલે ગુજરાતની, પણ ના, અમુક GMERS એવી છે કે જેમાં ઓલ ઇન્ડિયા કોટા પણ છે અને જેમાંથી એક છે બેટા, યસ, અહીંયા 15 ઓલ ઇન્ડિયા કોટાથી પણ તમે એડમિશન લઈ શકો. ઓપન કેટેગરીથી પણ એડમિશન મળે છે. EWS એન્ડ SCBC ની સીટ્સ તમે જોઈ શકો છો. રાઈટ, SC ની સીટ તમને 5 જોવા મળી જશે અને ST ની સીટ 11 જોવા મળી જશે. ચાલો, હવે જો વાત કરવામાં આવે ડિટેલ વધારે ક્યાંથી મળશે તો GMERSgodhra.com પરથી તમે આને વધુ ડિટેલ લઈ શકો છો. હા, એની એક્ઝેક્ટ ફી સ્ટ્રક્ચર પણ કેટલું છે એ GMERS ગોધરા પરથી પણ તમને મળી જશે. હું ફાઇનલમાં કહીશ ખરો, પણ એ ટેન્ટેટિવ હશે, નજીકની ફીસ હશે. ચાલો, મોરબી, GMERS મોરબીની વાત કરીએ. આ મોરબીનું થોડું સ્ટ્રક્ચર છે. અહીંયા આગળ આપણે થોડું જોઈ લઈએ કે ભાઈ મોરબીમાં રેન્કિંગ કેવું રહ્યું. તો મોરબીની વાત કરીએ તો 2254 ની આજુબાજુ ઓપન કેટેગરીમાં એડમિશન મળેલું. આ લાસ્ટ એડમિશનની લગભગ પેલું છે. રાઈટ, ચાલો, EWS 2398, SCBC 2696, SC 5016 અને ST 13335 ની આજુબાજુ રહ્યું હતું. મેનેજમેન્ટ કોટામાં એમને અહીંયા લાસ્ટ એડમિશન જે મળ્યું હતું એ 4595 ગુજરાત રેન્ક પ્રમાણે હોય એમને મળેલું. રાઈટ, ઓકે. અને જો ઓલ ઇન્ડિયા રેન્ક 1,09,915 ની આજુબાજુ મળેલું. ચલો, હવે નેક્સ્ટ સીટ બ્રેકઅપની વાત કરીએ. લગભગ 100 સીટ જ્યાં છે ત્યાં ઓલમોસ્ટ સેમ બ્રેકઅપ છે. ઓલ ઇન્ડિયા કોટા 15, ઓપન કોટા 29 અથવા 28, અહીંયા 28 જોવા મળી જશે. EWS 7, SCBC એટલે કે OBC તમને જોવા મળી જશે 19 સીટ, SC માં તમને જોવા મળી જશે 5 સીટ, ST માં તમને જોવા મળી જશે 11 સીટ અને મેનેજમેન્ટ અથવા NRI કોટામાં જોવા મળી જશે 15 સીટ. હવે જો વાત કરવામાં આવે વધુ ડિટેલ મોરબીની ક્યાંથી મળી જશે તો www.gmersmorbi.com પરથી તમને વધુ ડિટેલ મળી શકે છે. જો હવે વાત કરીએ નવસારી, જી હા, નવસારીમાં પણ 100 સીટ છે. આ ગયા વર્ષ સુધીની સીટ છે. હવે જો કોઈ અપડેટ હશે તો તમને ડેફિનેટલી આપવામાં આવશે. ગયા વર્ષ સુધી અહીંયા આગળ કેટલી કોલેજમાં કેટલી સીટ હતી એનું હું ઇન્ફોર્મેશન આપી રહ્યો છું ને ક્યાં અટક્યું હતું તેની ઇન્ફોર્મેશન છે. તો હવે જોવા જઈએ તો અહીંયા પણ કટ ઓફ લગભગ 2442 ની આજુબાજુ. અહીંયા આગળ ઓપન કેટેગરીમાં 2442, EWS માં 2650, SCBC માં તમને 2819 અને SC માં તમને જોવા મળી જાય છે 5772 એટલે કે 5772 અને ST માં મળ્યું 12781 ની આજુબાજુ જોવા મળી જાય છે. જો અહીંયા આગળ મેનેજમેન્ટ કોટાની વાત કરવામાં તો લાસ્ટ સીટ લગભગ તમને 5268 ની આજુબાજુ, 67 ની આજુબાજુના રેન્ક પર મળેલી. જો અહીંયા આગળ હવે નેક્સ્ટ વાત કરવામાં આવે સીટ બ્રેકઅપ અગેન સેમ જ છે. ઓલ ઇન્ડિયા કોટા 15, ઓપન 29, EWS 7, SCBC 19, SC કેટેગરીમાં 5, ST કેટેગરીમાં 10 અને મેનેજમેન્ટ અથવા NRI કોટામાં તમને જોવા મળે છે 15 સીટ્સ. ચાલો, વધુ ડિટેલ માટે તમે જઈ શકો www.gmersnavsari.com. ચલો, નેક્સ્ટ છે પોરબંદર. જી હા, પોરબંદરમાં પણ આપણને શું જોવા મળી જશે? GMERS જોવા મળે છે. અને આ GMERS જો કટ ઓફ ની વાત કરવામાં આવે બચ્ચા તો ઓપન કેટેગરીમાં તમને 2542, EWS માં 2654. આ નજીક છે, કદાચ ડેટામાં થોડું અપડેશનમાં ઉપર નીચે હોઈ શકે પણ આ લગભગ પ્રોપર ડેટા છે. રાઈટ, એની આજુબાજુ જોવા મળે. SCBC માં તમને 2791, SC માં 5562 અને ST માં 13329 રેન્કની આજુબાજુ જો ગુજરાત રેન્ક રહ્યો તો તમને એડમિશન મળવાની પ્રોબેબિલિટી બની જાય છે. રાઈટ, જો તમે મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો 5261 ની આજુબાજુ એટલે કે 5281
એટલે કે લગભગ 5200 ની આજુબાજુ હોય તો તમને એડમિશનની પ્રોબેબિલિટી બને છે. સીટ બ્રેકઅપ અગેન ઓલ ઇન્ડિયા કોટા 15, ત્યારબાદ ઓપન કોટા 29, AWS 7, SCBC એટલે કે OBC માં આવશે 19 સીટ અને SC માં 5, ST માં 10 સીટ જોવા મળી જાય છે. મેનેજમેન્ટ અને NRI કોટામાં 15 સીટ જોવા મળી જાય છે. લગભગ દરેક કોલેજમાં 15% મેનેજમેન્ટ કોટાની સીટ્સ છે. હવે વાત કરીએ gmersporbandar.com, www.gmersporbandar.com એ તમારી વધુ વિગતવાર માહિતી માટેની વેબસાઇટ જોવા છે. ચલો નેક્સ્ટ સીટ વાત છે રાજપીપળા. જી હા, બરોડાની નજીક આવેલું એક સુંદર મજાનું સિટી જ્યાં રાજપીપળામાં તમને અગેન જોવા મળી જશે GMERS. અને આ GMERS માં પણ તમને જે કટ ઓફ છે એની વાત કરીએ તો ઓપન કોટામાં 2559 એટલે કે 2560 2550 ની આજુબાજુ આ વર્ષે મળવાની પ્રોબેબિલિટી બને છે. જો વાત કરીએ EWS 2670, SCBC OBC લગભગ 2846, SC તમને જોવા મળી જશે 5745 અને આ રેન્ક છે ગુજરાતના રેન્ક જે ઓલરેડી તમે ફોર્મ ભરી ચૂક્યા હતા અને ફોર્મ ભર્યા બાદ SCBC નું ફોર્મ ભર્યા બાદ તમારો ગુજરાત રેન્ક આવી ગયો હશે અને એ ગુજરાત રેન્કના અકોર્ડિંગ હું તમને કહી રહ્યો છું કે ભાઈ આ રેન્કની જો તમે નજીક છો અને આ કેટેગરીમાં છો તો તમને આ જગ્યા પર લગભગ મળી શકે છે કે જેનાથી તમે તમારા બિસ્તરા પુટલા બાંધી અને નક્કી કરી શકો કે તમારે કયા સિટીમાં મૂવ ઓન થવાનું છે. ચલો વાત કરીએ ST ની તો 12715 રેન્કની આજુબાજુ તમારો ઓલ ઇન્ડિયાની ઓલ ગુજરાત રેન્ક હશે તો તમને મળવાની પ્રોબેબિલિટી છે. મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો 5300 લગભગ 47 આજુબાજુ મળી શકે છે. સીટ બ્રેકઅપની વાત કરી લઈએ તો તમને એઝ યુઝ્યુઅલ ઓલ ઇન્ડિયા કોટા 15, ત્યારબાદ જોવા જાવ તો ઓપન કોટા 29, EWS 7, ઇકોનોમિક વિકલ સેક્શનની વાત છે બેટા, રાઈટ. SCBC અથવા OBC માં 19, SC 5 અને ST 10, મેનેજમેન્ટ અથવા NRI કોટા 15. વધુ ડિટેલ માટે તમે જઈ શકો gmersrajpipla.com. બચ્ચા હવે આ બધી કોલેજની ફીસ લગભગ નોટ એક્ઝેક્ટ લગભગ અહીંયા 3,30,000 થી ઘણી બધી જગ્યાએ એવું પણ લખ્યું છે કે 3,75,000 તો તમને આવું પણ જોવા મળી જશે. અને જો MQ મેનેજમેન્ટ કોટાની ફીસની વાત કરું 9,07,000 પણ અમુક જગ્યાએ તમને 12 લાખની આજુબાજુ પણ ફીસ લખેલી જોવા મળે છે અને અહીંયા 22,000 USD થી લઈ અને 25,000 USD ની વચ્ચે તમને આ ફીસ જોવા મળી શકે છે, રાઈટ. તો બેટા આવા સેશન સાથે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે આપણે નેક્સ્ટ સેશનમાં BDS હોમિયોપેથિક અને આયુર્વેદિકની વાત કરીશું. ત્યાં સુધી બાય એવરીવન, બેસ્ટ ઓફ લક.